સુરતમાં સાયબર કૌભાંડનો આરોપી પોલીસ સમક્ષ ધ્રુસકે રડી પડ્યો। સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો હતો। અતુલ સોનારા સહિતના આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। આ સમયે એક આરોપી પોલીસ સમક્ષ રડવા લાગ્યો અને હવે પછી આ પ્રકારની ગુનાખોરીમાં સામેલ નહીં થાય તેવું કહેવા લાગ્યો। લોકોને અન્યાય કરવાનો છે, કેટલા લોકો આમાં આત્મહત્યા કરી। સીધા ક્યાંથી ક્યાં ભાગી જાઓ? રહેવાનું સુરતમાં ક્યારે કરશો સાયબર ફ્રોડ? કોઈના ખાતા ભાડે રાખશો? અતુલ સોનારા સહિતના આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। આ સમયે એક આરોપી પોલીસ સમક્ષ રડવા લાગ્યો અને હવે પછી આ પ્રકારની ગુનાખોરીમાં સામેલ નહીં થાય તેવું કહેવા લાગ્યો। લોકોને અન્યાય કરવાનો છે, કેટલા લોકો આમાં આત્મહત્યા કરી। સીધા ક્યાંથી ક્યાં ભાગી જાઓ? રહેવાનું સુરતમાં ક્યારે કરશો સાયબર ફ્રોડ? કોઈના ખાતા ભાડે રાખશો?